હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને આપણે જો અત્યારે સવારનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે હે ને ઘઉં વાવલવાના ને એવું છે, કારણ કે હે ને ખાવા માટે રાખવાના હે ને ઘઉં ને વાવલવાનું છે। પછી હું તમને બતાવીશ બધું ઘઉં ને એવું, કારણ કે અત્યારે વાવલવા જવાનું એટલે અત્યારે વ્લોગમાં તો નહીં લઉં, તો આપણે જા દે હવે હે ને મારા મમ્મીને મારે ને પપ્પાને વાવલવાના છે ને બાચકા ભરવાના જેટલા વવલા છે એટલા આજ વાવલશું, પછી કાલ। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। ગાઈસ, બપોર થઈ ગયા છે ને આવી ગયા છે જમવા માટે, ને હવે આવવાની ફૂકણી ધાણા કાઢવા માટે। તો હવે જો આપણે તૈયાર થઈ જઈએ અને હમણાં આવી જશે ને ચકલિયું જો કેવી બધે રમે છે, અને હે ને આમાં જ બધે બેહે જો, આમ બધે અહીં જો બેઠી જો ઉડી ગઈ, અને અહીં છે ને માળો છે, અહીં માળો બનાવે છે। આ બચ્ચા હતા પણ હે ને ઉડી ગયા છે, અહીં બનાવે છે ને એક માળો જો આમાં આ ગરબો હતો ને ગરબામાંય બનાવ્યો હતો, અને જો આમાંય બનાવે છે, ચાલુ જ છે આમાંય બનાવવાનું। તો હાલો તૈયાર થઈ જઈએ હવે આપણે જો તૈયાર થઈ ગયા છીએ, અને હે ને હવે હમણાં મૂલી આવી જાય, અને આપણે હે ને ફૂકણી આવવાની હમણાં ખાણા કાઢવા માટે। ને આપણે જો ઘઉં હતા ને હું તમને બતાવું, જો આ પીપરની જે ઘઉંનો ઢગલો પડ્યો હતો ને એને કાલ સાંજે ચક્કી આંકી નાખી અને એને બાચકા ભરીને એને ઢાંકીને મૂકી દીધા છે। અને આ ઢગલો છે ને એ જો મોટો છે હજી એમનો, જો આ એમનો હે ને બધા ઢગલો હે નોખા નોખા હતા કરી નાખ્યા, મોટો છે ઢગલો થઈ ગયો છે ને હવે એને ઢાંકી દેવાનું છે, કારણ કે આપણે આ ધાણા છે ને અહીંયા એમાં હાલશે ને તો આની ઉપર ઉડીને ન આવે ને રચી એવી રીતના, એટલે ઢાંકવાનું છે। તો મારા પપ્પાને જો તૈયારી કરે છે ને હમણાં ફૂકણી આવી જશે પાછી, તો હાલો જલ્દી જલ્દી ઢાંકી દઈ ને પછી ફૂકણી આવે ને પછી પાછા મળશું। આપણે જો ફૂકણી આવી ગઈ છે ને ખરું કરે છે, જો ફૂકણી આવી ગઈ છે ને પેલા હે ને આ કાઢવાનું છે, પછી ઓલું ખડું કાઢવાનું છે, પેલા એક આ ખડું કાઢવાનું છે, જો કરે છે હવે ખડું, કારણ કે હે ને પવન ફરી જતો હતો ને એટલે એને ખડું પહેલાં નહોતું કરેલું, એટલે અત્યારે કરે છે, હવે કાઢશે ને ત્યારે બતાવીશ તમને। આપણે જો ફૂકણી ચાલુ થઈ ગઈ છે, હું તમને બતાવું જો આ ખડું નીકળી ગયું છે, જો આ એટલી તો અહીંયા ભૂખી નીકળી, જો તો હે ને ઝીણા ઝીણા ધાણા છે પણ હવે વાવલવાનું થાય, અને જો નીકળી ગયું ને એટલે બાચકા ભરાયેલા 15 જેવા ભરાઈ ગયા છે જો, અને હે ને હવે વાવ વયું ગયું છે, ત્યાં ખડું ને એવું બધું કરે છે ને હવે હે ને ત્યાં કાઢવાનું છે। ને અત્યારે હે ને ચા બનાવવા ગયા છે મારા મમ્મી, હું જાઉં છું પાણી ભરવા, અને હવે હે ને એ ખડાનો તો આપણે બ્લોગ નહીં લઈ, કારણ કે એને માણસો બે ઘટે છે અને મૂલી મળ્યા નહોતા, એટલે એને હવે ત્યાં કામમાં રહી જાવ તો જાય ને પછી મળશું તો કેટલા બાચકા ભરાય પછી કેવું। તો હાલો હવે ચા પીવા બધાય। આપણે જો ધાણા નીકળી ગયા છે ને હવે હે ચણા કાઢવાને, પણ મને લાગી ગઈ ભૂખ, એટલે હું જો મેગી ખાવા બેસી ગઈ છું। તો હાલો બધાય મેગી ખાવા, અને હવે પછી જવાને ચણા કાઢવા, કારણ કે ધાણા નીકળી ગયા ચણા કાઢ નાખવા, કારણ કે બધા એમ કહે છે કે માવઠું આવે છે, વરસાદ આવવાનો એમ કહે છે, 30-31 તારીખ સુધીમાં છે એવું કંઈ છે, એટલે આપણે હે ને હવે ચણા કાઢવા જવાનું છે, તો જઈએ હવે। ગાઈસ, ચણા કાઢીને આવી ગયા છીએ, અને એને અત્યારે કેટલા વાગ્યા ખબર 8:15 જેવું થઈ ગયું છે, અને ચણા કાઢીને જો હજી આવ્યા છે, હાથ પગ ધોવાના બાકી છે, અને હજી તો હે ને રસોઈ બનાવવાની બાકી છે, હાથ પગ ધોઈને પછી રસોઈ બનાવીએ, હજી રસોઈ બનાવી રહ્યું ને આ ટ્રેક્ટર બોલાવ્યું, એટલે ટ્રેક્ટર આવશે પછી ચણા ને ધાણા ને ફરી બધું ઘરે લાવવાનું, પછી જમવાનું થાય, એટલે હે ને જલ્દી જલ્દી હાથ પગ ધોઈને રસોઈ બનાવવા મળી, તો એવું કરવાનું છે બધું। તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહી। બીજો દિવસ થઈ ગયો છે, અને હે ને પછી સાંજે તો હે ને બહુ મોડું થઈ ગયું એટલે વ્લોગ નહોતો બનાવ્યો, અને આપણે જો ધાણા હે ને પછી રાતે બધી ખડકી દીધા ઘરમાં, અહીંયા ઘરમાં ભરી દીધા ધાણા, અને બાજુના રૂમમાં હે ને ચણા નાખી દીધા, એ બધું રાતે કર્યું એટલે પછી વ્લોગ નહોતો બનાવ્યો। અત્યારે હે ને બીજો દિવસ થઈ ગયો છે, ને હે ને અત્યારે હે ને આઈસ્ક્રીમ ખાવા બેઠી છું, ખાટલામાં બેઠી બેઠી ખાઉં છું। જો આ આઈસ્ક્રીમ છે ને મેં બનાવ્યું હતું, બહુ મસ્ત બન્યું છે, તમે જો અહીંથી ખાવાનું ચાલુ કર્યું એટલું તો ખાધું છે ને, જો કેવું મસ્ત મજાનું છે। તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા, અને આપણે આ વ્લોગનો એન્ડ કરશું। તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।
તો મળશું ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.